હેલો મિત્રો, કેમ છો? તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં જ છું. તો મિત્રો, ઘણા સમયથી હું બ્લોગ નહોતો બનાવતો, કેમ કે મારી જોડે મોબાઈલ જ નહોતો અને થોડું આમ કામ હતું એટલે હું બ્લોગ નહોતો બનાવતો. પણ હવે મારા બ્લોગ ડેલી આવશે. તો મિત્રો, હાલ વરસાદની સિઝન ચાલી રહી છે, એટલે કે ચોમાસું. તો હમણાં એટલો બધો વરસાદ પડે છે ને કે જ્યાં દેખે ત્યાં પાણી ભરાઈ જાય છે. અને આમ આગાહી પણ આપવામાં આવે છે કે હમણાં બહાર નહીં નીકળવું. તો આપણે તો ઘરમાં જ રહેવાનું, સેફ રહેવાનું. બાકી પૂર આવી જાય, નદી આવી જાય, એનું કોઈ ઠેકાણું નહીં. તો ગામડામાં પણ નદી આવી જાય છે, તળાવ આવી જાય છે. અને શહેરમાં તો આમ એકદમ સપાટી, એટલે પાણી એકદમ ભરાઈ જાય છે. તો મારે ખાલી એટલું જ કહેવું છે કે તમે લોકો અંદર રહો, સેફ રહો અને તમારી સેફટી રાખો. અને અમારા ગામડામાં તો આમ બધું ટેકરા અને ખાડા હોય એટલે બધું જળવાઈ જાય છે, એટલે કોઈ ટેન્શન નથી. પણ તોય અમે લોકો પણ સેફ રહીએ છીએ. તો મિત્રો, હવે મારા વ્લોગ ડેલી આવશે. હું તમને મારા ગામડાનું નેચર કેવું છે, અમે ગામડામાં કેવું, મતલબમાં કેવું હોય છે, કેવી રીતે રહીએ છીએ, શું ખાઈએ છીએ, શું પીએ છીએ, ક્યાં જઈએ છીએ, એ હું તમને બધું જ બતાવીશ. તો મિત્રો, મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો મિત્રો, હાલ અમે ખેતીમાં ચોમાસામાં મકાઈ કરી છે અને સોયાબીન કરી છે. તો હમણાં તો ખેતરમાં આમ મકાઈ અને સોયાબીનને ખાતરની આમ વધારે જરૂર પડે છે, યુરિયા ખાતરની. એટલે પાક પણ સારો થતો નથી. જેટલું ખાતર નાખીએ એટલું જ થાય છે. તો પહેલાં તો છાણિયું ખાતર નાખતેલા એટલે સારું થતેલું, પણ હમણાં તો જેટલું યુરિયા ખાતરનો ઉપયોગ કરીએ એટલું જ સારું રહે છે. એટલે મતલબમાં કે પહેલાંના લોકો આમ વધારે જીવતા હતા, કે 100, 90, 80, પણ હમણાંના તો 50-60 વર્ષ સુધીમાં તો આમ જતા રહેશે. તો હું તો ખાલી એટલું જ કહું છું કે આપણે તો યુરિયા ખાતરનો ઉપયોગ નહીં કરવાનો વધારે પડતો, છાણિયા ખાતરનો ઉપયોગ કરવાનો. પણ હમણાં તો છાણિયું ખાતર બી મતલબમાં આમ કોઈ રાખતું નથી. અમુક લોકો રાખે છે અને અમુક લોકો અમારા ગામડાના નથી રાખતા. તો હું તો એટલું જ કહેવા માંગુ છું કે આપણે યુરિયા ખાતરનો ઉપયોગ નહીં કરવો જોઈએ, છાણિયા ખાતરનો જ ઉપયોગ કરવા જોઈએ. જેથી કરીને આપણું આમ સ્વાસ્થ્ય સારું રહે અને વધારે આપણે જીવન જીવી શકીએ. તો મિત્રો, હું તમને મારી મકાઈ કેવી થઈ છે તમને હું બતાવું. તો મિત્રો, આ તમે જોઈ શકો છો, આ છે મારું સોયાબીન અને આ છે મારી મકાઈ. અને આજુબાજુ પણ બધી જ જગ્યાએ અમારે મકાઈ ને સોયાબીન કેવી એ કરેલી હોય છે. આ તમે જોઈ શકો છો. અને આ છે અમારું ગામડાનું નેચર. જોઈ શકો છો તમે કેટલું સૌંદર્ય. તો હાલ મિત્રો, અમે ખાતર નથી નાખ્યું એટલે આમ મકાઈ પણ આમ નાની છે અને બધી ઝીણી થઈ ગઈ છે. પણ હવે આને આદત પડી ગઈ છે યુરિયા ખાતરની. એટલે જેમ પેલા દારૂડિયાને દારૂ જોઈએ, એમ હવે આ મકાઈને પણ ખાતર જોઈએ. એટલે અમારે ખાતર તો કાયદેસર મૂકવું જ પડશે, તો જ થશે. બાકી તો નહીં થાય, અમારું નહીં થાય ને તમારું નહીં થાય. કેમ કે અમે લોકો ખેતી કરશું તો જ શહેરના લોકોને ખાવાનું મળશે ને, બાકી ક્યાંથી મળશે? અમે લોકો નહીં કરીએ તો એ લોકોને નહીં મળે, કારણ કે અમે લોકો કરીએ અને વેચીએ પછી જ એ લોકોને મળે છે. એટલે તમે જોઈ શકો છો. હા, અમારી મકાઈ હાલ નાની જ છે અને એને યુરિયા ખાતર આપીશું. પણ અમે લોકો કોશિશ કરશું કે છાણિયા ખાતર વધારે ઉપયોગ કરશું. પણ જોઈએ, હવે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, હું હજુ તમને બતાવીશ. તો મિત્રો, આ છે મારું છાણિયું ખાતર. હાલ હમણાં અમે લોકોએ ચાલુ કર્યું છે. તો આ તમે જોઈ શકો છો, આ છે અમારું છાણિયું ખાતર. પણ વરસાદ પડવાથી આ બધું ખરાબ થઈ ગયું છે, એ તો તમને ખબર જ હશે. જોઈ શકો છો. તો મિત્રો, આ તમે જોઈ શકો છો, આ છે અમારું ખેતર અને આ ખેતરમાં પાણી ભરાઈ ગયું છે. એટલે અમે આને ખેતર અમે નહીં કહેતા, અમે આને ચાયડો કહીએ છીએ. કેમ કે આની અંદર અમે ડાંગર રોપીએ છીએ. ડાંગર તમે જોઈ શકો છો. ચોખ્ખા માટે અમે આ દેશી ડાંગર અહીંયા રોપીએ છીએ. અને આ છે અમારો કૂવો. જોઈ શકો છો, ફૂલ પાણી ભરાઈ ગયું છે.
તો અમે થોડા દિવસ પછી આમાં થોડું આમ સાફ કરશું અને બધું આમ ટ્રેક્ટરથી કે હળથી આ બધું ઘીટી નાખીશું. પછી અમે એની અંદર ડાંગર રોપીશું. જોઈ શકો છો. અને આ છે અમારો ડાંગર રોપવા માટેનો તરુ. જોઈ શકો છો, હજુ નાનો જ છે. આશા રાખું છું કે મિત્રો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને મારો નવો વિડીયો તમારા સુધી પહોંચે. જય હિન્દ, જય ભારત.